નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। નમસ્કાર મિત્રો, જીવનમાં સંબંધોની પવિત્રતા અને મહત્વ સમજવાનું એક અદ્ભુત મંચ છે। સંબંધોની સરવાણી। અહીં આપણે સંબંધોની વિનાશ અને સંવેદનાઓની અસરકારક અદાવતોને ઉજાગર કરીએ છીએ, જ્યાં શબ્દો મણકા બને છે અને સમજણનો એક મકમલ માળો ગૂંથાય છે। આજના ખાસ લેખમાળાના મણકા નંબર 120માં આપણા માનનીય કવિ શ્રી નટુભાઈ પરમાર સુરીલ અમારી સાથે જોડાયા છે। તેમણે તેમના અનોખા કલમથી મા બાપ જો હયાત હોય તો શીર પર હાથ મુકાવી દેજો જેવી શ્રેષ્ઠ રચનાને જીવંત બનાવી છે। આ રચના માત્ર કવિતા જ નથી, પણ આ છે એક મિશન, એક પયામ, જે બાળકો અને માતા પિતાના સંબંધોની નાજુક ડોરને મજબૂત કરવાનું કામ કરે છે। આજના સાંપ્રત સમયમાં, જ્યાં બે પેઢીઓ વચ્ચે વિચારોની નદી વહે છે, કવિએ આ કવિતા થકી સંતાન માટે ચિંતનનું દરિયું પુરાવ્યું છે। ચાલો મૈત્રીપૂર્વક સાંભળીએ તે પવિત્ર અવાજ, જે અમારા હૃદયોને સ્પર્શશે અને મનને મોહિત કરશે। મા બાપ જો હયાત હોય તો શીર પર હાથ મુકાવી દેજો। નમસ્કાર। કેટલાક લોકો મને મા બાપ જો હયાત હોય તો શું કરવું એમ પૂછતા હોય છે, અને આજે આપણે જોઈએ છીએ કે બાળકો માટે મા બાપ ભારરૂપ સમાન લાગે છે। મા બાપને અવગણતા હોય છે। ભણેલા ગણેલા, શિક્ષિત અને નોકરિયાત સંયુક્ત કુટુંબમાં પણ મા બાપ વિશે આજે અણગમો જણાય છે। તો આજે હું મારા કાવ્ય રૂપે તમને જણાવીશ। મા બાપ જો હયાત હોય તો, શરૂ કરું છું કાવ્ય। મા બાપ જો હયાત હોય તો ઘરમાં થોડો સમય આપી દેજો, કશુંક ના અપાય તો પ્રેમથી બે હાથ જોડી લેજો। આમ તો સંતાન સામે ના કહેશે કશુંક લેવા, જો હોય આપવા જેવું વહાલ કરી દઈ દેજો। મરણ પછી મા બાપના મુખમાં ગંગાજળ મૂકી શું કરશો, જીવતે જીવ એક પવાલું પાણી હાથમાં આપી દેજો। હયાત હોય મા બાપને ચરણ સ્પર્શ કરી નમવાનું, હૃદયથી આશીર્વાદ આપનારને બે પલ ભેટી લેજો। મા બાપને જો હયાત હોય તો થોડોક સમય આપી દેજો। કાવ્ય તો ઘણું લાંબુ છે, આપ વાંચી લેજો। અને આ મારા વિચારો છે। જો ઘરમાં મા બાપ હોય તો તીરથધામ ફરવાની જરૂર નથી, એવું સંતો કહે છે। ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એય વિસરશો નહીં। આવું આગળ કવિઓ સંતો કહી ગયા છે। તો મા બાપને પ્રથમ સ્થાનમાં સમય આપો, થોડીક સાર સંભાળ લો, અને કંઈ ના કરો તો તેમની સામે ગેરવર્તણૂક સહેજે પણ ના કરશો। એટલું કહી વિરમું છું। નમસ્કાર।